નમસ્તે ખેડૂત મિત્રો. નમસ્તે. આજે આપણે ફરીથી એક નવા અગ્રેસિવ ખેડૂત શશિકાંતભાઈને આપણે ત્યાં આવ્યા છીએ માણાવદર તાલુકામાં. માણાવદરમાં આપણે એક લાન્સર પ્લાવ સાથે નવી માહિતી સાથે આપણે ખેડૂત સાથે ચર્ચા કરીએ કે એમને કેવું લાગ્યું છે પ્લાવ. સવડા તો માર્કેટમાં ઘણા પ્રકારના મળે છે, પણ આ પ્લાવમાં શું ફેરફાર છે, શું નવી ટેકનોલોજી આપી છે, શું પ્રોડક્ટ આપી છે, એ આપણે ખેડૂત મિત્રો જોડે વાત કરીએ. કાકા, તમારું નામ? મારું નામ શશિકાંતભાઈ ભાણજીભાઈ રતનપુરા. માણાવદરમાં જ રહેવાનું ને? આ જમીન આપણી છે. માણાવદરમાં કેટલા વીઘા જમીન? 40 વીઘા. 40 વીઘા ને બીજી પ્લસ 80 વીઘા. 40 વીઘાની પોતાની છે અને 80 વીઘા પોતે રાખે છે. તમારી પાસે ટ્રેક્ટર કયું છે? મારી પાસે મહિન્દ્રા છે 595 ટર્બો. મહિન્દ્રા 595 કેટલા હોર્સ પાવર? 59 હોર્સ પાવરનું મહિન્દ્રાનું ટ્રેક્ટર છે 595. એમને લાન્સરના પ્લાવ લીધા છે. તમે આ દેખાડી શકો છો. લાન્સરનો પ્લાવ છે. આ કેટલા કિલોનું છે કાકા? આ 500 કિલોનું છે. 500 કિલોનું. 500 કિલોનું છે. એને હાંકવામાં અને બધી રીતે ટ્રેક્ટર અમને તો બહુ ફાવટ પડી. અમારા ખેડૂત મિત્રોને બધાને જાણકારી આપો કે આ પ્લાવ ચલાવવાથી તમને શું ફાયદો થયો, આમાં પ્રોડક્ટ શું છે, તો બે મિત્રોને ખ્યાલ પડે કે ભાઈ આ પ્રોડક્ટ આ ક્વોલિટીની છે. બીજામાં જે કાંઈ આની બ્લેડું ને આવે છે ને, બીજા એકેય એવી આવતી નથી. મારી પાસે તો એક છે સારો કુંડલાનું, એ વેચી નાખ્યું. એ 4 વર્ષ હાંક્યું. એ હાથે ઉલારવાનું હતું. એ વેચીને પછી ઉમિયાનું લીધું હતું. ઉમિયાનું દઈ દીધું ને પાછું હતું નહીં આવી ગયા અમે લાલચંદમાં. આમાં બ્લેડ તમે કેટલા વીઘામાં ચલાવ્યું છે એ થોડી માહિતી આપો ને કેવું ચાલ્યું છે. ટોટલ અત્યારે અમે 40 વીઘામાં હાંક્યું. 20 વીઘા અહીંયા ને 20 વીઘા સામે બીજું રાખું એ ખેતરમાં. આ દેખાડો જે 20 વીઘામાં 20 વીઘામાં જે આ ખેતરમાં ચલાવ્યું, 20 વીઘા બીજું એક સામે ખેતર છે ત્યાં ચલાવ્યું. એમાં ઊંડાઈમાં ને એમાં કાંઈ ઘટે નહીં. તમારી પાસે પ્લાવ એવડું હેવી હોય ને ટ્રેક્ટર હેવી હોય તો તમારે જેટલું ઊંડું ખેડ કરવી એટલી કરી શકો. એમાં કાંઈ ઘટે નહીં ને ટ્રેક્ટરે પકડાતું નથી. અમે એવડું બધું હાંક્યું કર્યું. તમારે 1 વીઘામાં 1 કલાક ને 20 મિનિટ થઈ ને ટોટલ અમારું એ ડીઝલ ખર્ચ 2.5 લીટર આવ્યું. અચ્છા, 1 કલાક કેટલા વીઘા લીધું? અમે 1 કલાક ને 20 મિનિટમાં 1 વીઘો કાઢ્યો. બરોબર. બીજા ગેરમાં હાંકો તો થોડુંક ઓછું બે ને અમને તો ફરજિયાત ઘરનું છે એટલે અમે થોડુંક ઊંડી ખેડ ને થોડુંક માનતા હોય. બાકી ભાડે જાવ ત્યાં ત્રીજા ગેરમાં હાંકો તો હાલે. બરોબર. આ તમારા પોતાના ઘરમાં ચલાવ્યું એટલે અમે ઊંડાઈના હિસાબે થાય. કેટલો છે ઊંડાઈ? આ 1.5 ફૂટ ઉપર. 1.5 ફૂટ ઉપર? 1.5 ફૂટ ઉપર. બરોબર. ત્રીજા ગેરમાં હાંકતા હતા ફૂટ જેટલી તો હતી. બરોબર. કારણ કે અમારે તો મોચી માપ હોય. ઓલા આમ વેદ ભરીને આંગરા રાખે એની જોડે કરે કે હવે આ બીજા ગેરમાં વધુ બે આ ઊંડું ભલે રહ્યું. હું તો ઊંડું જ હાંકો ભલે જોઈ ડીઝલ થોડુંક આપણે. એટલે ખેડમાં અને બધી રીતે મજા આવે. ટ્રેક્ટર ને કોઈ જાતનું પકડાતું નથી. અમે એટલી ખેડ કરી 40 વીઘા કોઈ વસ્તુ કાંઈ નથી. બરોબર. ટ્રેક્ટર તમારું હાલતું હોય તો તમને વાહ ખબર ના પડે કે મારી પાસે વાહ સવડું હાલે છે 500 કિલો. અને આ મટીરિયલ પણ મટીરિયલ છે. એકવાર માણાવદરના ખેડૂતોને પણ નમ્ર વિનંતી કે રૂબરૂ આવીને ખેડૂત જોહે તો ખેડૂતને એમ થાય કે આ લેવું કે આ લેવું. હા, મને જે નહોતું ત્યાં પડ્યું હતું તો હું ઉમિયાનો સોદો કર્યો હતો. પછી આ આવ્યું ને દેખાણું પછી પાછું કીધું કે ભાઈ શેઠ આ મારે નથી જોતું તો તમે વેચી ગયો તો મને આ આપો. મને કે ભાઈ ઈ સવડું ના સવડું ઈ કે હું તો સવડું જ છે પણ મને આ આપો. ભાઈ મારા મિત્રએ લીધું ઉમિયાનું, મેં ના લીધું. પછી મેં લીધું આ હાંક્યું. પછી મારા મિત્રએ હાંક્યું. મને કે થોડું ખાંડમાં ગોળમાં થોડો ફેર તો પડે. ના સરસ. ના એમાં કાંઈ ઘટે નહીં. શશિકાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અને આ સવડું તમે ક્યાંથી લીધું છે? મેં જુનાગઢથી લીધું. જુનાગઢથી જલારામ ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ મશીનરી. તમને એની સર્વિસ કેવી લાગી? સર્વિસમાં એમાં કાંઈ ઘટે. બરોબર. એ લોકો મારે થોડોક વાંધો હતો તો એ લોકો આવ્યા હતા. એ પાછા બોલ ટાઈટ કરી ગયા, એના વાઇસર મૂકીને કરી ગયા ને કમ્પ્લીટ સામાન્ય ખાલી હતું. પણ હવે અમારે ખેડૂને તો શું હોય ઓઇલ નીકળે કરી. એટલે એના ત્યાંથી માણસ આવ્યા હતા, આવીને ટાઈટ કરી ગયા ને કમ્પ્લીટ કરી ગયા. પાછું રેડી, ઓઇલ નીકળતું બંધ. રેડી. ખેડૂત મિત્રો, તમે માણાવદરમાં રહેતા હોય અથવા આજુબાજુના ગામમાં હોય તો તમે રૂબરૂ શશિકાંતભાઈનો કોન્ટેક્ટ કરી
જોવો પ્રોડક્ટને, ક્વોલિટીને માણો, એ પછી તમે પ્લાવ ગમે તે પસંદ કરો, પણ એકવાર ક્વોલિટી, લાન્સરની ક્વોલિટીને નહીં, જુઓ. એમાં તો સાહેબ ઈ પડ્યા હોય ને તો આ જ લે ખેડૂત, જે હોશિયાર ને થોડો સમજૂતી વાળો ખેડૂત હોય તો ઈ આ જ પસંદ કરે. બરોબર બાકી છે. તો જે ઓછા પૈસામાં લેવા નીકળો હોય તો ઈ ગમે ઈ લઈને નીકળી જાય. ઈ કે જટ લઈ લેવા છે ઈ. ના ના, સારી ક્વોલિટીનું વાપરવું હોય તો પૈસા દેવા પડે. પૈસા લેવા પડે સાહેબ, ઈ તો દેખી જ છે ને. આજે આ બ્લેડ ને આ બધું મટીરિયલ હા. જોઈએ તો આપણને થોડુંક તો થાય ને. નકર અમારી પાસે ઉમિયાનું છે ને, મારા મિત્ર પાસે ઉમિયાનું છે. હા 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 હા. આજે ઈ ઉમિયાનું હકાવે ને આજે અમે આ હકાવીએ તો ઈ અટાણે મારું હાયકા પછી થયું કે હું થોડીક ઉતામળ કરી. ના 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 ના, લેવું તો આવું જ લેવાય તો ઈ. સરસ. આપનો ખૂબ ખૂબ આભાર. નહીં નહીં, આભાર સાહેબ તમારો. બહુ ખૂબ